આવીને બધું તૂટી ગયું। આખું ગામ અમારે આ બાજુ છે, સ્કૂલ આ બાજુ છે, તો માસ્તર સાહેબ આવીને સ્કૂલે બેસી રહી છે। બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે, જે કોતર તૂટી ગયું છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી। અમારે આખું લગભગ 500 600 700 વસ્તી હશે, તે આખી આ બાજુ છે। તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં। જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે। ચોમાસાના 4 મહિના શું કરો? શું કરીએ, આ કશું થઈ શકતું નથી, બજાર જઈ શકાતું નથી। આ બાજુના થોડાક 500 ઘર છે, એમના પાસે કંઈક મંગાવવું હોય તો મંગાવી લેવાય। એટલે ગામનો માંગ એવી છે કે રસ્તો બન્યો જ નથી અમારા ગામ સુધી, સીમાડા સુધી બન્યો છે પણ રસ્તો બન્યો નથી। વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો તો એક છોકરી તણાઈ ગયેલી છે, તો એ અમારે કંઈ દાન દૂરતું નથી સરકાર। વર્ષો વીતી ગયા પણ આ રોડ બનતો જ નહીં। એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પોલ બનાવી આપે, એવી માંગ છે અમારે। આ કોતરમાં પાણી આવી જાય તો હવે આ કૂતરમાં પાણી તો આવે છે, આપણા માથાથી ઉપર સુધી પાણી આવે છે। એટલે દુઃખ છે કે મારે નસવાડી જવું હોય, તણખલા જવું હોય, છોટાઉદેપુર જવું હોય, જ્યાં જવું હોય ત્યાં દુઃખ છે અમારે। એમ અહીંયાથી જવાતું નહીં અમારે। ગામડે ગામડે વિકાસ થાય છે પણ અહીંયા કેમ થતો નથી, એવું વિચાર છે અમારે। એમ સરકાર હોશમાં હોય તો આવીને જોઈએ।